અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી। 27મી ફેબ્રુઆરીએ સોલા બ્રિજ ઉપર વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં કાર ચાલકનું મોત પણ નીપજ્યું। આ અકસ્માત થયો ત્યારે બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં હતી અને એટલું જ નહીં, થોડી ધુમ્મસ પણ જોવા મળ્યું હતું, જેના કારણે કાર ચાલકને ટ્રક ન દેખાય। બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અકસ્માત થયો હોવાનું સામે આવ્યું ત્યારે હવે પોલીસે પહેલીવાર નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટ્રીટ લાઇટનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી અને ખરેખર અકસ્માત થયો ત્યારે લાઇટ બંધ હોવાનું પુરવાર કરવા માટે એસજી હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું પોલીસે શરૂ કર્યું છે। અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી। 27મી ફેબ્રુઆરીએ સોલા બ્રિજ ઉપર વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં કાર ચાલકનું મોત પણ નીપજ્યું।